નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે આપણે આ વિડીયોમાં ધોરણ 12માં પ્રકરણ 11 ફાઇલ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું. હવે આગળના આપણે પ્રકરણમાં જોઈ ગયા જાવા પ્રોગ્રામ હાર્ડ ડિસ્ક પરની જુદી જુદી ફાઇલ અને ડિરેક્ટરીનો કેવી રીતે ઉપયોગમાં લેવી. એમાં java.io પેકેજમાં ઉપલબ્ધ સૌથી સામાન્ય ક્લાસ અને જાવા યુટિલ પેકેજ ના થોડા ક્લાસનો ઉપયોગ કરીશું. અહીંયા આગળ જોઈએ એમાં કમ્પ્યુટર ફાઇલને પહેલા તો આપણે સમજી લઈએ કે કમ્પ્યુટરમાં ફાઇલ કેવી છે. તો કમ્પ્યુટર સિસ્ટમના સંગ્રહ સાધનોને નાશવંત સંગ્રહ એટલે વોલેટાઇલ સ્ટોરેજ અને અવિનાશી સંગ્રહ એટલે નોન વોલેટાઇલ સ્ટોરેજ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તમે આગળના ધોરણમાં શીખી ગયા બધું. એમાં નાશવંત સંગ્રહ એ કામ ચલાઉ છે. રેમ અને રોમ તમે આપતું હતું આગળના ધોરણોમાં, તમને ખ્યાલ છે વિદ્યાર્થીની બહેનો. એમાં નાશવંત સંગ્રહ એ કામ ચલાઉ છે. જ્યારે કમ્પ્યુટર બંધ થાય ત્યારે ચલમાં સાચવેલી માહિતી નાશ પામે છે. કોમ્પ્યુટર જ્યારે આપણે બંધ કરીએ ત્યારે એની જે માહિતીનો સંગ્રહ થયેલો એ દૂર થઈ જાય. જાવા પ્રોગ્રામ કે જે ચલમાં કિંમતો સાચવે તે રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરે છે, એટલે કે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. સામાન્ય રીતે ચલ ઓબ્જેક્ટ અને તેના અનુસંધાન રેમમાં સાચવવામાં આવે છે. એમાં એકવાર પ્રોગ્રામનો અંત આવે અથવા કમ્પ્યુટર બંધ થાય ત્યારે ડેટા એનો નાશ પામે છે. અવિનાશી સંગ્રહમાં શું છે? તો એ કાયમી સંગ્રહ છે. અવિનાશી સંગ્રહ એ કાયમી સંગ્રહ છે. એક્ઝામમાં પૂછી શકાય આ પણ બંને નાશવંત સંગ્રહ અને અવિનાશી. જ્યારે કમ્પ્યુટરને મળતો વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પણ ડેટા નાશ પામતો નથી. એટલે આપણે કમ્પ્યુટર બંધ કરીએ છતાં પણ કમ્પ્યુટરમાં ફાઇલો સંગ્રહ હોય છે. જાવા પ્રોગ્રામ જ્યારે ડિસ્ક ઉપર સાચવવામાં આવે ત્યારે આપણે કાયમી સંગ્રહનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્યુટર ફાઇલ એ અવિનાશી સાધન પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ છે. કમ્પ્યુટર ફાઇલ કેવી છે? અવિનાશી સાધન પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ એટલે કાયમી સંગ્રહ. ફાઇલો હાર્ડ ડિસ્ક, યુએસબી ડ્રાઈવ, ઓપ્ટિકલ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક જેવા કાયમી સંગ્રહ સ્થાનો પર અસ્તિત્વ ધરાવે છે. ફાઇલમાં સંગ્રહવામાં આવતો ડેટા ઘણીવાર સતત ડેટા, persistent ડેટા તરીકે પણ ઓળખાય છે. ફાઇલ અને વળી પાછી આપણે ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલ એમ બે મુખ્યત્વે ભાગમાં પણ વહેંચી શકાય. એ પણ તમને ખ્યાલ હશે. ટેક્સ્ટ ફાઇલ અને દ્વિઅંકી એટલે બાઇનરી. ટેક્સ્ટ ફાઇલ એવો ડેટા ધરાવે છે જે કોઈ ટેક્સ્ટ એડિટર દ્વારા વાંચી શકાય, કારણ કે ડેટા ASCII અથવા તો યુનિકોડ જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંજ્ઞાકિત કરાયેલ હોય. ટેક્સ્ટ ફાઇલ ડેટા ફાઇલ હોઈ શકે છે જે હકીકતો ધરાવતી હોય. એમાં આપણે જોઈએ તો gedit, vi, pico જેવા એડિટર દ્વારા તૈયાર કરાયેલી ફાઇલો એ ટેક્સ્ટ ફાઇલના ઉદાહરણ છે. એના એક્સટેન્શન એટલે કે અનુલંબન txt, જાવા અથવા સી હોઈ શકે. એમાં દ્વિઅંકી ફાઇલમાં તો દ્વિઅંકી ફાઇલ એવો ડેટા ધરાવે છે જે લખાણ તરીકે સંજ્ઞાકિત એટલે કે એન્કોડેડ કરાયેલો નથી. તેનું લખાણ દ્વિઅંકી સ્વરૂપે હોય છે, જેનો અર્થ એ છે કે ડેટાને બાઇટ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. એમાં એના ઉદાહરણમાં જોવું હોય તો જેપીજી, .jpg, .mp3 અને .class. અહીંયા પણ .txt, જાવા સી હોઈ શકે એમ .jpg, mp3, .class. જાવા પ્રોગ્રામના ઉપયોગ દ્વારા ફાઇલ પર કરી શકાતી કેટલીક ક્રિયાઓની યાદી અહીંયા નીચે આપેલી છે. તમે જોઈ શકો કઈ કઈ ક્રિયાઓ કરી શકાય. ફાઇલ કે ડિરેક્ટરીનો પથ નક્કી કરવો, ફાઇલ ખોલવી, લખવું, વાંચવું ફાઇલમાં, ફાઇલને બંધ કરવી, કાઢી નાખવી, એના ગુણધર્મોની પૃચ્છા કરવી, આ બધી એને ક્રિયાઓની યાદી છે. હવે જાવા એવા તૈયાર આંતરપ્રસ્થાપિત એટલે કે ઇનબિલ્ટ ક્લાસીસ આપે છે જેમાં આવા બધા કામ પારો પાડવા આપણે મદદરૂપ થવા માટેની પદ્ધતિ આપેલી હોય. આ ક્લાસ java.io પેકેજમાં ઉપલબ્ધ હોય છે. એની અંદર બાઇટ્સ અને અક્ષરો પર ઇનપુટ આઉટપુટ ક્રિયાઓને પાર પાડવા બે જુદી જુદી કક્ષાના જાવા ક્લાસ પૂરા પાડે છે. IO. આગળ જોઈએ તો એમાં જાવામાં ફાઇલ ક્લાસ. હવે જાવામાં ફાઇલ ક્લાસમાં java.io ફાઇલ ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.
એમાં ફાઇલ કે ડિરેક્ટરીના ગુણધર્મો મેળવવા ફાઇલ ક્લાસનો ઉપયોગ કરી શકાય. એમાં છેલ્લે ક્યારેય સુધારા વધારા કરવામાં આવ્યા તે સમય વધારે એના ઉપયોગની પરવાનગી આ બધા ગુણધર્મો એમાં જાણી શકીએ આપણે. હવે ફાઇલ અથવા ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ફાઇલ ક્લાસની આશરે 30 પદ્ધતિઓ છે. આપણને પૂછી શકાય કેટલી પદ્ધતિઓ છે ફાઇલ ક્લાસની. ફાઇલમાંથી વાંચવા માટે કે ફાઇલમાં લખવા માટે ફાઇલ ક્લાસ કોઈ પદ્ધતિ પૂરી પાડતા નથી. આવી ક્રિયાઓ પાર પાડવા માટે આપણે ઘણા બધા સ્ટ્રીમ ક્લાસ ઉપલબ્ધ છે. ફાઇલ ક્લાસના સર્જકો. ફાઇલ ક્લાસના ઉપયોગ દ્વારા આપણે કોઈ પણ ફાઇલને તેનો સંબંધિત પદ આપીને અથવા શબ્દમાળા સ્વરૂપે તેનું સંપૂર્ણ પદ આપીને અનુસંધાન આપી શકીએ. એના સર્જકો અહીંયા છે ફાઇલ, સ્ટ્રિંગ પાથ, સ્ટ્રિંગ ડિરેક્ટરી, ફાઇલ ડિરેક્ટરી તમે જોઈ શકો છો. અને આ રીતે તેના જાવા ફાઇલ ઓબ્જેક્ટ બનાવી શકાય. નીચે એને 3 રીતો આપેલી છે. ફાઇલ ઓબ્જેક્ટ, ડિરેક્ટરી, ડીર ઓબ્જેક્ટમાં મૂકેલી ડિરેક્ટરીના અનુસંધાન વાપરીને. ફાઇલ ક્લાસની પદ્ધતિઓ. ફાઇલ ક્લાસની બીજી કેટલીક ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અહીંયા આપેલી છે. બુલિયન ડોટ એક્ઝિસ્ટ, બુલિયન ઇઝ ફાઇલ તમે જોઈ શકો છો. એની પદ્ધતિ એટલે મેથડ છે અને એનું ડિસ્ક્રિપ્શન છે. આ પણ એમાં વાંચી લેવું. એક્ઝામમાં પૂછી શકે કઈ ફાઇલ શું કરે છે, કઈ કિંમત પરત કરે છે, ફોલ્સ કિંમત પરત કરે છે, લોંગ લેન્થ છે, સ્ટ્રિંગ લિસ્ટ. એક એક્ઝામ્પલ એ લોંગ લેન્થ તો તે ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત કરે છે. તો આપણે ફાઇલનો તમે આ પ્રોગ્રામ જોઈ શકો છો એમાં. તો કોડ લિસ્ટિંગ 11.1 માં પ્રોગ્રામ આપેલો છે. પ્રોગ્રામ આ જે પાથ દેખાય એમાં ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલોની યાદી મેળવવાનું નિર્દેશન કરે છે. કોઈ ચોક્કસ ડિરેક્ટરી માટે ફાઇલો અને ડિરેક્ટરીની સંખ્યા ગણવા માટે પ્રોગ્રામમાં આપણે એક ચલનો ઉપયોગ કરેલ છે. એમાં લિસ્ટ ઓફ ફાઇલ ઓબ્જેક્ટનો આપણે ઉપયોગ કરેલો છે. એરેનો ઉપયોગ કરેલો છે અહીંયા. લિસ્ટ ઓફ ફાઇલ્સ તમે જોઈ શકો છો વિદ્યાર્થીની બહેનો. ફોર લૂપ છે એના પછી પ્રોગ્રામ અહીંયા પૂરો. આ એનો આઉટપુટ છે. કેટલી કેટલી ફાઇલો છે જે તે ડિરેક્ટરીમાં. ઉપરોક્ત પ્રોગ્રામ ડિરેક્ટરીમાં હયાત ફાઇલ અને ડિરેક્ટરીની યાદી રજૂ કરે છે. સ્ટ્રીમનો પરિચય. ફાઇલને કેવી રીતે સુધારવી કે ફાઇલના લખાણને કેવી રીતે દર્શાવવું તે અત્યાર સુધી આપણે શીખ્યા નથી. આવી ક્રિયાઓ કરવા માટે આપણે સ્ટ્રીમના ખ્યાલને સમજવો પડે. ફાઇલમાં લખવા કે ફાઇલમાં વાંચવાની ક્રિયા પાર પાડવા માટે જાવા સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી બહેનો. ઇનપુટ અને આઉટપુટ માટે વપરાતા સાધનોના પ્રકાર વિશે આપણે અગાઉ શીખી જ ગયા છીએ. એમાં કીબોર્ડ એ ઇનપુટ માટેનું સાધન છે. મોનિટર આઉટપુટ માટેનું સાધન છે. આપણને ખ્યાલ છે આગળના ધોરણમાં શીખી ગયા. હવે એમાં હાર્ડ ડિસ્કમાં સાચવેલી ફાઇલમાંથી આપણે ડેટા વાંચી પણ શકીએ છીએ અને તેમાં લખી પણ શકીએ છીએ. તે કારણથી હાર્ડ ડિસ્કને ઇનપુટ તેમજ આઉટપુટ એમ બંને માટેના સાધન તરીકે વર્ગીકૃત કરી શકાય. ખાસ ધ્યાનમાં રાખજો હાર્ડ ડિસ્કને ઇનપુટ અને આઉટપુટ બંને માટે. વિવિધ ઉત્પાદકો તરફથી બજારમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. એમાં હાર્ડ ડિસ્ક અને ઉત્પાદકો દ્વારા બને છે. અનેક ઉત્પાદનો એમાં 500 GB અથવા 1 TB એમ જુદી જુદી સંગ્રહ ક્ષમતા વાળી હોય છે. આ ઉપરાંત હાર્ડ ડિસ્કને USB અથવા SATA જેવા જુદા જુદા કેબલ વડે જોડી શકાય છે. ફાઇલોમાં ડેટા લખવા કે વાંચવાની ક્રિયા કરવાનો પ્રોગ્રામ લખતી વખતે જાવાના પ્રોગ્રામરે હાર્ડ ડિસ્કનો પ્રકાર કે તેની સંગ્રહ ક્ષમતા જેવી બાબતો વિશે ચિંતા કરવાની જરૂર નથી. આવું એટલા માટે શક્ય કારણ કે સ્ટ્રીમની કાર્ય પદ્ધતિ પૂરી પાડે છે જાવા. હવે સ્ટ્રીમ એ ડેટા માટે મૂળ કે ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત છે. સ્ટ્રીમને આપણે પ્રોગ્રામમાં આવતા કે પ્રોગ્રામમાંથી જતા બાઇટની હારમાળા તરીકે કલ્પી શકીએ. આપણે સ્ટ્રીમનો ઉપયોગ કરીને ડેટાને લખી શકીએ કે વાંચી શકીએ. જ્યારે આપણે સ્ટ્રીમમાં ડેટા લખતા હોઈએ ત્યારે તે સ્ટ્રીમને આઉટપુટ સ્ટ્રીમ કહે છે.
આઉટપુટ સ્ટ્રીમ પ્રોગ્રામમાંથી હાર્ડ ડિસ્ક પર ફાઇલમાં અથવા મોનિટર પર અથવા નેટવર્કના કોઈ એક કમ્પ્યુટર પર ડેટાને તબદીલ કરી શકે. પ્રોગ્રામ માટે બાહ્ય સાધનો પરથી ડેટા વાંચવા માટે ઇનપુટ સ્ટ્રીમ ઉપયોગમાં લેવાય છે. તે કીબોર્ડ પરથી અથવા હાર્ડ ડિસ્ક પરની ફાઇલમાંથી ડેટાને પ્રોગ્રામને તબદીલ કરી શકે. હવે ઇનપુટ કે આઉટપુટ ક્રિયાઓ માટે સ્ટ્રીમનો ઉપયોગ કરવા પાછળનું મુખ્ય કારણ આપણા પ્રોગ્રામને ઉપયોગમાં લેવાનારા સાધનોથી સ્વતંત્ર બનાવવાનો છે. સ્ટ્રીમના બે મુખ્ય લાભ છે, નીચે આપેલા છે. એ સાધનોની ટેકનિકલ વિગતો વિશે પ્રોગ્રામરને જાણવાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પ્રોગ્રામની મૂળ સૂચનાઓ એટલે કે સોર્સ કોડમાંથી કોઈ પણ સુધારા કર્યા વિના પ્રોગ્રામ વિવિધ પ્રકારના ઇનપુટ આઉટપુટ સાધનો માટે કામ કરી શકે છે. તો વિદ્યાર્થીની બહેનો, આ વિડીયોમાં આટલે સુધી. આભાર. અસ્તુ.